F5 BA માંથી S5 BA માં આગળના વર્ષમાં અભ્યાસની શરૂઆત આપણે કરીએ છીએ. આપણે મુખ્ય સમાજશાસ્ત્ર એમાં 3 પેપરનો અભ્યાસ કરવાનો છે. પેપર 5, પેપર 6 અને પેપર 7. એમાં આપણે અહીંયા પેપર 5 ના પેપર 6 ના અભ્યાસની શરૂઆત કરીશું. પેપરનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ 1. અહીંયા સામાજિક સમસ્યાઓનો આ પેપરમાં આપણે અભ્યાસ કરવાનો છે. એમાં યુનિટ 1 ની આપણે વાત કરવાની છે. યુનિટનું નામ છે સામાજિક સમસ્યાના સૈદ્ધાંતિક પાસાઓ. એમાં સામાજિક સમસ્યાના સૈદ્ધાંતિક પાસાઓમાં સૌપ્રથમ આપણે એમનો અર્થ જોઈશું કે સામાજિક સમસ્યા કોને કહેવાય. તો શું કીધું? સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છનીય રીતે અસર કરે છે. કોને સામાજિક સમસ્યા કહેવાય છે? તો જે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છનીય, જે લોકો ઈચ્છતા ન હોય એવી અસર કરતી હોય છે. લોકોની નોંધપાત્ર મતલબ કે સમાજના મોટાભાગના લોકો ઉપર જે અસર થતી હોય અને કેવી અસર? અનિચ્છનીય, જે લોકો સ્વીકારતા હોય એવી અસર કરે છે. અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે એવી માન્યતા લોકો દ્વારા ધરાવતા હોય છે. કેવી અસર? તો કે સામૂહિક પગલાં દ્વારા આવી પરિસ્થિતિને સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય છે. તો કે સમાજના લોકો ધારે આવી જે અનિચ્છનીય જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઉપર કંઈક કરી શકાય છે, મતલબ કે એને ઓછી કરી શકાય છે અને દૂર કરી શકાય એવી માન્યતા લોકો ધરાવતા હોય ત્યારે આવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે આપણે ઓળખી શકાય છે. આ જે વ્યાખ્યા છે આ સમાજશાસ્ત્રી આપેલી છે વોટર અને લેસી. એટલે ફરી એકવાર જોઈએ, સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે એવી માન્યતા લોકો ધરાવતા હોય છે. અર્થ પછી આપણે સામાજિક સમસ્યાના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. સામાજિક સમસ્યાના લક્ષણો શું હોઈ શકે છે? એમાંની જે પહેલી બાબત છે, સામાજિક સમસ્યા એ સાપેક્ષાત્મક પરિસ્થિતિ છે. તો એમાં શું કહીએ કે સામાજિક પરિસ્થિતિ એ સાપેક્ષાત્મક પરિસ્થિતિ છે. એમાં એવું કીધું કે સામાજિક સમસ્યા એ એવી પરિસ્થિતિ છે જેના વિશે લોકો વાતો કરતા હોય છે, ચર્ચા વિચારણા કરતા હોય છે, ટીવી, છાપા, રેડિયો વગેરે વગેરેની રજૂઆત થતી હોય છે. આથી સામાજિક સમસ્યાને રોબિન્ટન અને વેનબર્ગ સાપેક્ષાત્મક પરિસ્થિતિ કહે છે. આનો અર્થ એ થાય કે અમુક પરિસ્થિતિ સામાજિક સમસ્યા છે એવો સાપેક્ષ લોકો વિવિધ રીતે રજૂ કરતા હોય, મૂકતા હોય છે. આવો આક્ષેપ ખરેખર સાચું જ હોય છે એવું હંમેશા બનતું નથી, પરંતુ કોઈ પણ પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણવા માટે લોકો એ પરિસ્થિતિ વર્તમાન મૂલ્યો સાથે સુસંગત નથી એવી આક્ષેપ મૂકતા હોય છે. આવશ્યક છે. દાખલા તરીકે ચોક્કસ પરિસ્થિતિ પેદા કરવામાં અમુક લોકો જવાબદાર છે જે પરિસ્થિતિ સમાજના વ્યક્તિ પર કે રાષ્ટ્ર પર વિપરીત અસર પહોંચાડે છે. તે દૂર કરવામાં નહીં આવે તો અમુક સમાજને પુષ્કળ નુકસાન થાય. આ પ્રકારના આક્ષેપો કે આરોપો જે પરિસ્થિતિ પર મૂકવામાં આવતા હોય એવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા ગણી શકાય છે. એ કીધું છે કે સામાજિક સમસ્યા એ આક્ષેપાત્મક, મતલબ કે આક્ષેપ, લોકો એની ઉપર આક્ષેપ કરતા હોય કે આ સમસ્યા છે એ સામાજિક સમસ્યા છે. મોટા ભાગના લોકો છે એ કીધું છે મુજબ કે લોકો એ સમસ્યા અથવા એ બાબત અંગે વાતો કરતા હોય છે, ચર્ચા વિચારણા કરતા હોય છે, ટીવી, ન્યૂઝ અથવા રેડિયો વગેરેમાં તેમની રજૂઆત થતી હોય છે. અને અહીંયા કીધું છે મુજબ કે રોબિન્ટન અને વેનબર્ગ એને આક્ષેપાત્મક પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. એ કીધું કે અમુક પરિસ્થિતિ સામાજિક સમસ્યા છે એવો આક્ષેપ લોકો વિવિધ રીતે મૂકતા હોય, એવો આક્ષેપ મૂકતા હોય છે કે જે પરિસ્થિતિ છે સામાજિક સમસ્યા છે અને એવી પણ બાબત રજૂ કરતા હોય કે જો આ પરિસ્થિતિને દૂર કરવામાં નહીં આવે તો સમાજને, લોકોને અથવા દેશને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. તો આવી જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આમ સામાજિક સમસ્યા એ
આક્ષેપાત્મક પરિસ્થિતિ તરીકે, મતલબ કે એમની ઉપર લોકો છે, સમુદાયના મોટાભાગના લોકો છે એ સામાજિક સમસ્યા તરીકે આક્ષેપ મૂકતા હોય છે. એ પછીની બીજી બાબત છે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અસર કરતી પરિસ્થિતિ છે. બીજું શું કીધું કે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અસર કરે છે. હર્બર્ટ અને લેસ્લી કહે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકો પર અસર કરતી હોય છે. અહીં લોકોની નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યાનો કોઈ ચોક્કસ આંકડો આપી શકાય નહીં. નોંધપાત્ર સંખ્યાનો આધાર સમાજ કે સમૂહના કદ ઉપર, તેની કુલ સભ્ય સંખ્યા ઉપર રહેલો છે. આમ અમુક પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણવા માટે તેની અસર કેટલી સંખ્યાના લોકો પર થવી જોઈએ એ નિશ્ચિત રીતે કરી શકાય નહીં, પરંતુ સામાન્ય રીતે એમ કહી શકાય કે આવી પરિસ્થિતિ સમાજના કે સમૂહના ઘણા ખરા લોકો પર અસર કરતી હોવી જોઈએ. સમાજ કે સમૂહની એકલ લોકોની વ્યક્તિ કે વ્યક્તિઓ પર અસર કરતી પરિસ્થિતિને વ્યક્તિગત સમસ્યા તરીકે ગણી શકાય, સામાજિક સમસ્યા તરીકે નહીં. અમુક પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકો પર અસર કરે છે, એ કેવી રીતે નક્કી કરવું, એના કયા માપદંડો છે, આ પ્રશ્નના જવાબ કરી શકાય કે જ્યારે અમુક પરિસ્થિતિ વિશે ઘણા લોકો ચર્ચા વિચારણા કરતા હોય, છાપામાં તેના સમાચારો અને લેખો પ્રગટ થતા હોય, શેરીઓમાં, પોળોમાં, સોસાયટીમાં અને ગામડાઓમાં લોકો તેના વિશે વાતોચીતો કરતા હોય, ત્યારે એમ કહી શકાય કે સદર્ભ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકો પર અસર કરે છે. એની જે બીજી બાબત છે કે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અસર કરતી પરિસ્થિતિ. સામાજિક સમસ્યા ત્યારે ગણાય કે લોકોની નોંધપાત્ર, મતલબ કે જે સમાજ છે એ સમાજના મોટા સમૂહ પર જ્યારે અસર કરતી પરિસ્થિતિ હોય ત્યારે એને સામાજિક સમસ્યા કહી શકાય. દાખલા તરીકે કોઈ પરિસ્થિતિ વ્યક્તિગત મને એકને કંઈ નડતરરૂપ થાય તો એને સામાજિક સમસ્યા ન હોય, એને વ્યક્તિગત સમસ્યા છે. પરંતુ સામાજિક સમસ્યા એટલે અહીંયા જે બાબત છે કે લોકોની નોંધપાત્ર સંખ્યા પર જે પરિસ્થિતિ અસર કરતી હોય ત્યારે એવી બાબતને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. અહીંયા એ પણ કીધું કે નોંધપાત્ર એટલે કેટલા, તો એમાં કોઈ સંખ્યા નક્કી નથી, પરંતુ જે સમાજ છે, જે સમુદાય છે, એમનું કદ કેવું છે, એમાં એમના સભ્યો કેટલા છે, એ સભ્યોમાં મોટા ભાગના સભ્યો છે એમની ઉપર અસર કરતી હોય અને એ લોકોને એ બાબત છે નડતર થતી હોય ત્યારે આવી જે સમસ્યા છે એ સમસ્યાને સામાજિક સમસ્યા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આમ બીજું લક્ષણ હતું લોકોની નોંધપાત્ર સંખ્યા પર અસર કરતી પરિસ્થિતિ છે. એ પછીની ત્રીજી બાબત છે આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે. તો એમાં શું કીધું કે આ લક્ષણમાં અસરનું તત્વ મહત્વનું છે. અસર એટલે કે અનિચ્છનીય અસર. અનિચ્છનીય અસર એટલે કે હાનિકારક, નુકસાનકારક અસર. સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિની લોકો પર જે અસર પડે છે તે અસરને અનિચ્છનીય, હાનિકારક, નુકસાનકારક માનવામાં આવે છે. દાખલા તરીકે દૂધ પીવું તેને આપણે સમસ્યા ગણતા નથી, પણ દારૂ પીવું એને સમસ્યા ગણીએ છીએ. આમાં અસરનું તત્વ મહત્વનું છે. દૂધ તંદુરસ્તી માટે સારી વસ્તુ છે, તેની શરીર પર નુકસાનકારક અસર થતી નથી. દૂધમાંથી આપણા શરીરને પોષકદાયક પ્રોટીન અને વિટામિન મળે છે, જ્યારે દારૂ આપણા તન પર અને પરિવાર પર નુકસાનકારક અસર કરે છે. તેથી દારૂ પીવો એને આપણે સમસ્યા ગણતા હોઈએ છીએ. આમ સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિને લોકો ખરાબ ગણે છે. કોઈ પણ પરિસ્થિતિને સારી કે ખરાબ ગણવી તેમાં મૂલ્યાંકનનો ખ્યાલ વ્યક્ત થાય છે. જ્યાં સુધી સમાજના લોકો અમુક પરિસ્થિતિને અનિચ્છનીય, ખરાબ, હાનિકારક અસર કરતી ન ગણે ત્યાં સુધી એ પરિસ્થિતિને સમાજ વ્યવસ્થાની વ્યાખ્યા મુજબ સામાજિક સમસ્યા ગણી શકાય નહીં. દાખલા તરીકે જૂના વખતમાં બાળમજૂરીની પરિસ્થિતિ હતી, પણ એ વખતે મોટાભાગના લોકો બાળમજૂરીને ખરાબ ગણતા ન હતા. તેથી જૂના કાળમાં બાળમજૂરી હોવા છતાં તે સામાજિક સમસ્યા તરીકે ગણાતી નહોતી. આજના યુગમાં આપણા મૂલ્યો બદલાતા હોય, આપણે બાળકો પાસે મજૂરીના કામો કરાવવાની બાબતને ખરાબ અને અનિચ્છનીય ગણતા થયા છીએ. આથી હવે બાળમજૂરી સામાજિક સમસ્યા ગણાય છે. અહીંની જે બાબત છે કે આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે. એમાં શું કીધું કે આ જે લક્ષણ છે એમાં અસરનું તત્વ મહત્વનું છે. અસર એટલે કે અનિચ્છનીય, જે લોકો ઈચ્છતા નથી એવી બાબતને અનિચ્છનીય અસર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કીધું છે કે સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિ લોકો પર જે અસર પડે છે તે અસરને અનિચ્છનીય, હાનિકારક, નુકસાનકારક માનવામાં આવે છે. જ્યારે નુકસાનકારક માનવામાં આવે છે, હાનિકારક માનવામાં આવે છે, ત્યારે આવી કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનિચ્છનીય તરીકે ઓળખાવી શકાય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે આપણે જોઈએ કે દૂધ પીવું એને આપણે સમસ્યા ગણતા નથી. શા માટે? તો કે એ આપણા શરીરને નુકસાનકારક નથી, પરંતુ આપણા શરીર માટે ફાયદાકારક છે. આપણા શરીરને એક પોષક દ્રવ્યો પૂરા પાડે છે.
એટલે એને અનિચ્છનીય ગણતા નથી, પરંતુ સમાજમાં અથવા લોકો દ્વારા જે દારૂનું સેવન કરવામાં આવે છે એને અનિચ્છનીય ગણવામાં આવે છે. શા માટે? એ શરીર માટે નુકસાનકારક છે. એટલે અહીંયા કીધું છે કે આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે. જ્યારે લોકો એ જે બાબત છે એ બાબતને અનિચ્છનીય અથવા સમાજ માટે ખરાબ બાબત જ્યારે સમજવામાં આવતી હોય ત્યારે આવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. આમ આવી અસર છે એને અનિચ્છનીય માનવામાં આવે છે. એ પછીની આગળની ચોથી બાબત છે આવી પરિસ્થિતિ દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા. તો એ બાબતમાં શું કીધું છે કે ભાઈ ઉપરના લક્ષણમાં આપણે જોયું કે સામાજિક સમસ્યા તરીકે ગણાતી પરિસ્થિતિને લોકો પર અનિચ્છનીય અસર પડે. આવી અનિચ્છનીય અસરને એટલે કે આવી અનિચ્છનીય અસર કરતી પરિસ્થિતિને દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા કે લાગણી લોકો ધરાવતા હોવા જોઈએ. એ પણ સામાજિક સમસ્યાનો આવશ્યક લક્ષણ છે. આનો અર્થ એ થયો કે સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિ અનિવાર્ય મનાતી નથી, પણ તેનું નિવારણ લાવવાનું શક્ય મનાય છે. જે પરિસ્થિતિ અનિવાર્ય મનાતી હોય, જેનું નિવારણ અશક્ય મનાતું હોય, અગર જેનું નિવારણ કરવાની જરૂરિયાત સ્વીકારાતી ન હોય તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં. આગળ કીધું છે કે પરિસ્થિતિઓ અને નિવારણની નવી નવી પ્રયુક્તિઓ જેમ જેમ શોધાતી જાય છે તેમ તેમ સામાજિક સમસ્યાનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. દાખલા તરીકે માનસિક રોગના દર્દીઓને સુધારવાની પદ્ધતિઓ જ્યાં સુધી ઉપલબ્ધ નહોતી બની ત્યાં સુધી માનસિક રોગને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવતા નહોતા. પરંતુ આજના યુગમાં માનસિક રોગીઓને સુધારવાની ઉપચાર પદ્ધતિઓ શું થાય છે? આથી માનસિક રોગો દૂર કરવાનું શક્ય બન્યું છે. પરિણામે આજે માનસિક રોગ એ સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય છે. અહીંયા કીધું છે કે આવી પરિસ્થિતિ દૂર કરી શકાય તેમ છે તેની માન્યતા. લોકો જ્યારે એવું વિચારતા થાય કે જે તે સમસ્યા છે સમસ્યાને દૂર કરી શકાય એમ છે ત્યારે એ બાબત છે એને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. અહીંયા કીધું છે કે એવી માન્યતા કે લાગણીઓ લોકો ધરાવતા હોવા જોઈએ કે પણ સામાજિક સમસ્યા આવશ્યક છે. આનો અર્થ એ થયો કે સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિ અનિવાર્ય મનાતી નથી, મતલબ કે એનું નિવારણ થતું નથી એવું નથી. એવું જ્યારે લોકો વિચારવા લાગે છે ત્યારે જે તે પરિસ્થિતિ અથવા જે તે સમસ્યા છે એ સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. અહીં એક ઉદાહરણ આપેલું છે કે જૂના સમયમાં માનસિક રોગ એને સામાજિક સમસ્યા ગણવામાં ન આવતી હતી. શા માટે? તો કે એ સમયગાળા માટે માનસિક રોગ છે એને દૂર કરવા માટેની અથવા એમના માટેની કોઈ ઉપચાર પદ્ધતિ નથી. હાલના સમયગાળામાં એ પરિસ્થિતિ અથવા એ બાબત છે એને દૂર કરી શકાય એ માટેની નવી નવી પદ્ધતિઓ શોધાય છે. તો હાલમાં જે પદ્ધતિઓ શોધાય છે પછી એ બાબત નક્કી થઈ છે કે માનસિક રોગ છે એ દૂર કરી શકાય છે એટલે એને સામાજિક સમસ્યા ગણી શકાય છે. આમ લોકો જ્યારે એવું વિચારે કે જે તે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને દૂર કરી શકાય એમ છે ત્યારે જે એ પરિસ્થિતિ છે એને સામાજિક સમસ્યા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને છેલ્લી બાબત છે પાંચમો ટોપિક સામૂહિક પગલાં દ્વારા નિવારણ કરવાનો પ્રયાસ. તો એમાં કીધું છે કે લોકોના સામૂહિક પગલાં દ્વારા સામાજિક સમસ્યાની પરિસ્થિતિનું નિવારણ કરવા માટેનો પ્રયાસ થતો હોય છે. અમુક પરિસ્થિતિને લોકો અનિચ્છનીય ગણે અને એવું નિવારણ કરવા માટે કંઈક પગલાં લેવા જરૂરી છે એવી માન્યતા ધરાવે એટલું પૂરતું નથી, પરંતુ સમસ્યા તરીકે મનાતી પરિસ્થિતિ અનિચ્છનીય અસરોને દૂર કરવા માટે અગર એની અસરોને હળવી કરવા માટે લોકો સામૂહિક પગલાં દ્વારા કંઈક પ્રયાસ પણ કરતા હોવા જરૂરી છે. આવા પ્રયાસો થતા હોય તો જ તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય છે. આવા પ્રયાસો એટલે કે પરિસ્થિતિ હાજર હોય, લોકો પર તેની અનિચ્છનીય અસર પડતી હોય, લોકો એવી અસરને દૂર કરવા માટેના પગલાં લેવાની જરૂર ગણતા હોય, છતાં જો તેઓ એનો નિવારણના કોઈ પણ પગલાં લેતા ન હોય તો એવી પરિસ્થિતિએ આપણે પરિભાષા મુજબ સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં. આમ ઉપરોક્ત બધા લક્ષણો જે પરિસ્થિતિ સાથે સંલગ્ન હોય તેવી પરિસ્થિતિને સામાજિક શાસ્ત્રીઓ સામાજિક સમસ્યા તરીકે ગણે છે. એ કીધું કે સામૂહિક પગલાં દ્વારા નિવારણ કરવાનો પ્રયાસ. સમાજમાં કેટલીક સમસ્યાઓ છે, સામાજિક સમસ્યાઓ હોય છે, પરંતુ સમાજના લોકો એમ દૂર કરવા માટે જ્યાં સુધી પગલાં ન લે, પ્રયાસ ન કરે તો એવી સમસ્યાને સામાજિક સમસ્યા ન ગણી શકાય. શા માટે? તો કે સામાજિક સમસ્યા ત્યારે ગણી શકાય કે લોકો એને અનિચ્છનીય ગણે છે, એને દૂર કરવા માટેના પ્રયાસ કરે છે, તો જ એને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. અહીંયા કીધું છે કે અમુક પરિસ્થિતિને લોકો અનિચ્છનીય ગણે અને એનું નિવારણ કરવા માટે કંઈક પગલાં લેવા જરૂરી છે એવી માન્યતા ધરાવે એટલું પૂરતું નથી,
પરંતુ સમસ્યા તરીકે મનાતી પરિસ્થિતિની અનિચ્છનીય અસરોને દૂર કરવા માટે અગર એની અસરોને હળવી કરવા માટે લોકો સામૂહિક પગલાં દ્વારા કંઈક પ્રયાસ પણ કરતા હોવા જોઈએ. માત્ર એ પરિસ્થિતિ છે અનિચ્છનીય છે એટલું જ મહત્વનું નથી, પરંતુ એ પરિસ્થિતિને કાં તો દૂર કરવા પ્રયત્ન કરે છે અથવા એમની જે અસર છે એને ઓછી કરવા માટે જ્યારે પ્રયત્નો થતા હોય ત્યારે આવી પરિસ્થિતિ છે અથવા આવી પ્રવૃત્તિ છે એને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. અહીંયા કીધું છે કે પરિસ્થિતિ હાજર હોય, લોકો પર તેની અનિચ્છનીય અસર પડતી હોય, લોકોએ એવી અસરને દૂર કરવા માટેના પગલાં લેવાનું જરૂરી ગણતા હોય, છતાં જો તેને નિવારવાના કોઈ પગલાં લેવાતા ન હોય તો એવી પરિસ્થિતિને આપણી પરિભાષા મુજબ સામાજિક સમસ્યા ગણી શકાય નહીં. અહીંયા જે બાબત એવી સામાજિક સમસ્યા છે એ લોકો ઉપર એમની અસર પણ પડતી હોય, એને અનિચ્છનીય ગણતા પણ હોય, એમ છતાં પણ એવી પરિસ્થિતિને દૂર કરવા માટે જ્યારે પ્રયત્નો ન થતા હોય તો આવી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણી સમાજશાસ્ત્રની પરિભાષા મુજબ સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં. આમ ઉપરોક્ત બધા લક્ષણો જે પરિસ્થિતિ સાથે સંલગ્ન હોય તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યાઓ તરીકે ઓળખાવી શકાય છે. આમ આ જે પગલાઓ, આવી જે બાબતો છે, બાબતો જે સમસ્યા સાથે સંલગ્ન હોય એવી બાબતને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય છે. અહીંયા સામાજિક સમસ્યાનો અર્થ અને લક્ષણો પૂરા થાય છે. એ પછી આગળના ક્લાસમાં આપણે સામાજિક સમસ્યાના કાર્યો અને વિકાર્યોની વાત